શ્રીમદ દેવી ભાગવતના સર્ગ, વિસર્ગ, વંશવર્ણન, મન્વંતર અને વંશાનુચરિત આમ 5 લક્ષણોથી યુક્ત છે. હવે અહીંયા પ્રશ્ન કરવામાં આવ્યા છે. હે સુતજી, મહર્ષિ વ્યાસજીની કઈ પત્નીથી સુખદેવજીનો જન્મ થયો? જો આપણે ભાગવતની અંદર સુખદેવજીની કથા સાંભળીએ છીએ, પણ સુખદેવજીના જન્મની કથા આપણને ખબર નથી. સુખદેવજીના જન્મની કથા દેવી ભાગવતમાં છે. એટલે તમારે કથા વક્તા બનતા પહેલા પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના શબ્દો છે કે વ્યાસપીઠ ઉપર વક્તા બેસીને પ્રવચન કરે ને એ પહેલા એને બધા પુરાણો વાંચી લેવા જોઈએ, સમજી લેવા જોઈએ. એકબીજા સાથેનો પૂર્વાપર સંબંધ એને ખબર હશે તો જ એ કથા કરી શકશે અને તો જ એ કથાને ન્યાય આપી શકશે. જેને પુરાણોની જ ખબર નહીં હોય ને એક જ પુરાણને પકડીને ચાલે તો એને પૂર્વાપર સંબંધની જ ખબર ના હોય, કારણ કે બધું એક પુરાણમાં ના આપી દીધું હોય. આપણે ગઈકાલે જોયું કે કૃષ્ણ ભગવાને જ્યારે જાંબુવનજી સાથે યુદ્ધ કર્યું ત્યારે 12 ઉભેલા જે દ્વારિકાવાસીઓ હતા એમણે દ્વારિકામાં આવીને સમાચાર આપ્યા અને વસુદેવજી શોકગ્રસ્ત થયા અને નારદજી આવીને વસુદેવજીને કહ્યું કે તમે માની આરાધના કરો, આ કથા ભાગવતમાં નથી. ખાલી ભાગવતમાં એક શ્લોકમાં એવું લખ્યું છે ખરું, એક શ્લોકમાં કે જ્યારે કૃષ્ણ પાછા ન વળ્યા ત્યારે દ્વારિકાવાસીઓએ જગદંબાની ઉપાસના કરી, પણ એ સ્ટોરી એમાં નથી, એ આમાં હતી. એટલે તમે નહીં જાણતા હો તો નહીં કરી શકો કથા, નહીં કહી શકો. અહીંયા પ્રશ્ન કર્યો છે કે વ્યાસજીની કઈ પત્નીથી સુખદેવજીનો જન્મ થયો? બીજું, સુખદેવજીનો જન્મ કયા પ્રકારે થયો? ત્રીજું, સુખદેવજીએ આ શ્રીમદ દેવી ભાગવતનું અધ્યયન ક્યાં કર્યું? સુખદેવજી તો અયોની જ છે, કોઈ યોનિથી, કોઈ માના ગર્ભથી એમનો જન્મ થયો નથી. તો અરણીથી સુખદેવજીનો ઉત્પત્તિ કેમ બતાવી? અને સુખદેવજી ગર્ભયોગી હતા તો આ વિસ્તૃત પુરાણ ભણ્યા ક્યારે? આવો હવે કથામાં આપણને લઈ જાય છે. સુતૌવાચ પુરા સરસ્વતી તીરે વ્યાસઃ સત્યવતી સુતઃ આશ્રમે કલવિકો તુ દ્રષ્ટવા વિસ્મયમાંગતઃ. સરસ્વતીના કિનારે બદ્રિકાશ્રમમાં જ્યાં સરસ્વતી કલકલ નિનાદ કરતી વહી રહી છે, ભગવાન બદ્રિવિશાલ નર અને નારાયણના સ્વરૂપની અંદર તપશ્ચર્યા કરી રહ્યા છે. ત્યાં આગળ વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે અને વ્યાસજીના આશ્રમનું નામ છે શમ્યાપ્રાસ. બેઠા છે વ્યાસજી અને વ્યાસજીની એક નજર પડે છે કે 2 ગોરૈયા નામના પક્ષીઓ એ પોતાના બચ્ચાને ચણચણાવતા હતા. પક્ષીઓ બચ્ચાની ચાંચમાં ચાંચ નાખીને ચણચણાવે છે, પાંખો વડે અને લાડ લડાવે છે. વ્યાસજી આ જોઈ શક્યા અને વ્યાસજીના મનમાં વિચાર આવ્યો કે આ જે પક્ષીઓ પોતાના બચ્ચાને ચણચણાવી રહ્યા છે અને આટલો સ્નેહ કરી રહ્યા છે, પ્રેમ કરી રહ્યા છે, આ બચ્ચું કંઈ મોટું થઈને એના મા બાપની સેવા તો કરવાનું નથી. આ બચ્ચું મોટું થઈ અને એમના માટે કંઈ ચણની વ્યવસ્થા કરવાનું નથી. તો પક્ષીઓની અંદર પણ સહજ રૂપથી આ માતૃત્વ ભાવ છે. ખરેખર પુત્ર વગરના વ્યક્તિની કોઈ સદગતિ થતી નથી. આ રીતે વિચાર કરીને વ્યાસજીની અંદર પુત્રેષણા જાગી છે કે જો મારે પણ કોઈક પુત્ર હોય તો હું પણ મારા પુત્રને આ રીતે લાડ લડાવું, એને સ્નેહ કરું, એને વાત્સલ્યથી બાંધું. આમ પુત્રેષણા વ્યાસજીની અંદર થઈ છે. હવે પુત્રેષણા થતાની સાથે જ વ્યાસજીએ વિચાર કર્યો કે હું તપ કરું.
અને તપ કરીને ભગવાન પાસે દીકરો માગું. દૈવીય સંતાન પરમાત્મા પાસે માગી શકાય. જો ભગવાન પાસે બધું મગાય, કઈ ન મગાય એવું નથી. પત્ની પણ મગાય. હા, ભાગવતમાં કરદમ ઋષિએ માગ્યું છે કે નહીં? જ્યારે બ્રહ્માજી આવીને કરદમ ઋષિને કહ્યું કે કરદમ તમે મારી સૃષ્ટિને આગળ વધારો, ત્યારે કરદમ ઋષિએ કહ્યું કે મને મારા સ્વભાવના અનુકૂળ પત્ની મળતી હોય તો મારે ઘર માંડવું છે, બાકી આપણે આ જફામાં પડવું નથી. મને મારા સ્વભાવના અનુકૂળ પત્ની મળવી જોઈએ. બ્રહ્માજીએ કહ્યું તમે સામર્થ્ય ધરાવો છો, ભગવાનનું તપ કરો, માગો. અને કરદમ ઋષિએ તપ કર્યું અને તપ કરીને કરદમ ઋષિએ ભગવાન પાસે શું માગ્યું છે? પોતાના સ્વભાવના અનુકૂળ પત્ની માગી છે કે પ્રભુ મને મારા સ્વભાવના અનુકૂળ પત્ની આપો. એટલે એવું નથી ભગવાન પાસે કંઈ ન મગાય, મગાય. પત્ની પણ મગાય, પુત્ર પણ મગાય, માગી શકાય ભગવાન પાસે. પુત્રની કામના કરી છે, પણ વિચાર કર્યો કે કયા દેવનું તપ કરવું. આવો સાહેબ પધારો. પુત્રની કામના કરી છે અને પુત્રની કામનાથી તપ કરવાનો વિચાર કર્યો કે હું કયા દેવનું તપ કરું. શિવજીનું તપ કરીને પુત્ર માગું, વિષ્ણુ ભગવાનનું તપ કરીને પુત્ર માગું, કોનું તપ કરીને પુત્ર માગું? આવો એક ભાવ થયો. અને એ જ સમયે નારદજી પધાર્યા છે. જ્યારે જ્યારે પણ કંઈ પ્રોબ્લેમ આવે એટલે પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે નારદ તો હાજર જ હોય. પ્રોબ્લેમ સોલ્વ કરવાનું એમનું કામ છે. અને વ્યાસજીના આશ્રમમાં નારદ ઋષિ પધાર્યા. નારદજીનું સ્વાગત પૂજન કર્યું અને પછી નારદજીએ વ્યાસજીને પૂછ્યું કે વ્યાસ કેમ ઉદાસ છો? શાના વિચારોમાં પડ્યા છો? શું વિચારી રહ્યા છો? ત્યારે વ્યાસજીએ કહ્યું કે નારદજી, સંતાન વગરના વ્યક્તિની ક્યારેય સદગતિ થતી નથી અને ક્યારે તેના મનમાં સુખની અનુભૂતિ થતી નથી. માટે મારે તેજસ્વી સંતાન જોઈએ છે. તેજસ્વી સંતાન માટે હું કયા દેવની આરાધના કરું, કયા દેવની ઉપાસના કરું? ત્યારે નારદજીએ કહ્યું, હે વ્યાસ, તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો છે ને તેવો જ પ્રશ્ન બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યો હતો. અને વિષ્ણુ ભગવાને ત્યારે બ્રહ્માજીને જે ઉત્તર આપ્યો હતો, જે સમાધાન આપ્યું હતું, તે ઉત્તર, તે સમાધાન હું તમને આપવા માટે જઈ રહ્યો છું. સાંભળો. એક વખત ભગવાન વિષ્ણુ કઠોર તપસ્યામાં હતા, તપ કરી રહ્યા હતા વિષ્ણુ ભગવાન. ત્યારે બ્રહ્માજી જાય છે. ભગવાન વિષ્ણુ કેવા લાગે છે? કૌસ્તુભોદસ ભાસિતમ દિવ્યમ શંખ ચક્ર ગદાધરમ પીતાંબરમ ચતુર્બાહુ શ્રીવત્સાંકૃત વક્ષસમ. ભગવાન દેવાદિદેવ જગન્નાથ ભૂત ભવિષ્ય વર્તમાનના સ્વામી છે. તપ કરી રહ્યા હતા. શંખ ચક્ર ગદા પદ્મધારી નારાયણની પાસે જઈને બ્રહ્માજીએ પ્રશ્ન કર્યો છે કે હું તમને વિશ્વના સ્વામી માનું છું. હું એવું માનું છું કે આ જગતના પોષક, રક્ષક, સર્વસ્વ તમે જ છો. કારણ કે તમારા થકી હું છું, તમારી નાભીમાંથી હું પ્રગટ થયો છું. મારા પણ પિતા તમે છો, મને પણ તમે પ્રગટ કર્યો છે. તો પછી તમે કોનું તપ કરી રહ્યા છો? તમે કોની આરાધના કરી રહ્યા છો? અને એ સમયે વિષ્ણુ ભગવાને પછી બ્રહ્માજીને કહ્યું, હે બ્રહ્મા, હું તમને જે કહેવા માટે જઈ રહ્યો છું તે એકાગ્રતા પૂર્વક સાંભળો. જગતના તમામ દેવ, દાનવ, માનવ એવું જ માને છે કે તમે સૃષ્ટિનું સર્જન કરો છો, હું સૃષ્ટિનું પોષણ કરું છું
અને ભગવાન શિવ એનો સંહાર કરે છે. પણ પોષણનું કાર્ય તમે કરી શકો છો, હું સર્જનનું કાર્ય તમે કરી શકો છો, પોષણનું કાર્ય હું કરી શકું છું, અને શિવ સંહારનું કાર્ય કરી શકે છે. કોના થકી? એક શક્તિ છે કે જે શક્તિના ચલતા હે બ્રહ્મા તમે પોષણ તમે સર્જન કરો છો. એક શક્તિ છે કે જે શક્તિના ચલતા હું પોષણ કરું છું, અને એક શક્તિ છે કે જે શક્તિના ચલતા શિવ સંહાર કરે છે. તે શક્તિ મારામાં સાત્વિકી રૂપમાં બેઠી છે, તમારી અંદર રાજસી રૂપમાં બેઠી છે, અને શિવની અંદર તામસી રૂપમાં બેઠી છે. થઈ રહ્યું છે તે શક્તિથી. જો એ શક્તિ ન હોય તો બ્રહ્મા તમે સર્જન પણ ન કરી શકો, હું પોષણ પણ ન કરી શકું, અને શિવ સંહાર પણ ન કરી શકે. બધું એ શક્તિના ચલતા થઈ રહ્યું છે. હું આજે શેષ શૈયા ઉપર શયન કરું છું, એ પણ એ શક્તિના ચલતા થઈ રહ્યું છે. ક્યારેક મને એમ થાય કે સૃષ્ટિનું સર્જન કરવું, ત્યારે તમે પ્રગટ થાવ છો, તમારા થકી સૃષ્ટિ થાય છે. હું પોષણ કરું છું, ક્યારેક લક્ષ્મીજી સાથે એકાંતમાં રહું છું, ને ક્યારેક વરાહ બનું છું, કચ્છપ અવતાર ધારણ કરું છું, કુર્મ અવતાર ધારણ કરું છું, ક્યારેક નૃસિંહ બનું છું, ક્યારેક રામ બનું છું, ક્યારેક કૃષ્ણ બનું છું, અને અસુરોનો સંહાર કરું છું. પણ બ્રહ્મા, હું જે કંઈ પણ અવતારો લઈને આ અસુરોનો સંહાર કરું છું, એ અસુરોનો સંહાર કરવા માટે પણ મારે તે શક્તિની જરૂર પડે છે. એ શક્તિ થકી હું વરાહ બની અને પૃથ્વીને સમુદ્રમાંથી બહાર લાવી શકું છું. એ શક્તિના કારણે હું કુર્મ બની અને સમુદ્ર મંથન સમયે મેરુને પોતાની પીઠ ઉપર ધારણ કરી શકું છું. એ શક્તિ થકી જ હું થાંભલો ફાડી અને નૃષિ થઈને પ્રગટ થઈ શકું છું. આમાં મારું કોઈ બળ નથી, આમાં કઈ મારું કોઈ કર્તૃત્વ નથી, આમાં કઈ મારી કઈ હોશિયારી નથી. આ તો એના થકી થઈ રહ્યું છે. એ પાવર જેના થકી આ બધું હું કરી શકું છું. મારી કોઈ તાકાત નથી. એ મને બનાવવા માંગે છે એવો બનાવી દે છે. એનો આદેશ થાય છે તો ક્યારેક વરાહ બનું છું, એનો આદેશ થાય છે તો ક્યારેક કુર્મ બનું છું, એનો આદેશ થાય છે તો ક્યારેક નૃષિ બનું છું, એનો આદેશ થાય છે તો ક્યારેક વામન બનું છું, એનો આદેશ થાય છે તો ક્યારેક પરશુરામ બનું છું, એનો આદેશ થાય છે તો ક્યારેક રામ બનું છું, એનો આદેશ થાય છે તો ક્યારેક કૃષ્ણ બનું છું. પણ એના આદેશથી મચ્છ કચ્છ વારાહ નરસિંહ વામન થઈ માં, એ અવતારો તારાય તે તુજ મહાત્મય મહિમા. મચ્છ કચ્છ વારાહ નરસિંહ વામન થઈ માં, એ અવતારો તારાય તે તુજ મહાત્મ્ય મહિમા. હું તમને વારંવાર એક ગઈકાલનો કહું છું, આનંદનો ગરબો પકડો અને શ્રીમદ દેવી ભાગવત પકડો. દેવી ભાગવત એક વખત સરસ રીતે સાંભળશો ને તો આનંદનો ગરબો આપોઆપ સમજાવવા લાગશે. અત્યારે ગાઈએ, ગાવો જોઈએ, પણ સમજાતો નથી કેટલીક વખતે. એને સમજવા માટે દેવી ભાગવતનું અધ્યયન સારામાં સારી રીતે શાંતિથી કરો, બધું જ સમજાવશે. પછી જે કડીઓ ગોઠવાશે ને, જ્યારે આ બોલશો ને મચ્છ કચ્છ વારાહ નરસિંહ વામન થઈ, આમ બોલશો ને એટલે આ યાદ આવશે કે હા, કથામાં સાંભળ્યું હતું, ભગવાને કહ્યું હતું કે હું આ શક્તિના ચલતા અવતારો ધારણ કરું છું. વિષ્ણુ ભગવાને જ્યારે આ શક્તિનો મહિમા ગાયો અને બ્રહ્માને સમજણ પડી કે શક્તિ પરાંબા છે,
માટે હે વ્યાસ, નારદજી કહી રહ્યા છે, તમે તે શક્તિની આરાધના કરો. ભગવાને પોતાના ચરિત્રને જ્યારે બ્રહ્માજી આગળ કહી રહ્યા હતા ત્યારે વિષ્ણુ ભગવાને 2 પ્રસંગોનું વર્ણન કર્યું છે બ્રહ્માજીની આગળ. કે બ્રહ્માજી, આપ તો જાણો છો કે મધુ અને કૈટબ નામના 2 અસુરો થયા,